नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां मोक्ष अधिकारमां गाथा 294 पछी कलश 181 सुधी स्वाध्याय आपणे कर्यो छे। गाथा 294 नो घणो विस्तार कर्यो अने ए गाथामां जे वात आवी एवा ज अर्थनुं कलशरूप काव्य एटले कलश 181 एमां पण ए ज वात आवी। आत्मा अने बंधने ज्ञान द्वारा जुदा करवा, प्रज्ञा छीणी द्वारा आत्माने अने बंधने जुदा करवा, आत्माना लक्षण अने बंधना लक्षण जाणी अने आत्माने अने बंधने जुदा करवा, राग आदि जे बंधनुं कारण छे एने भगवान आत्माथी जुदुं जाणवुं समजवुं अने पछी पोताना स्वरूपनुं लक्ष्य करी अने एने एटले के रागने अने बंधने जुदा पाडवा। आ वात आवी एटले हवे अहींया प्रश्न पूछे छे के आत्मा अने बंधने विधा करीने शुं करवुं, एटले जुदा पाडीने शुं करवुं, आत्मा अने बंधने जुदा करीने शुं करवुं अने एम पूछवामां आवता एना उत्तर रूपे कुंकुंदाचार्य भगवान गाथा 295 कहे छे। तो આપણે ગાથા 295 લઈએ। જીવો બંધશ્ચ તથા છિદ્યતે સ્વલક્ષણાભ્યા નિયતાભ્યામ બંધશ્ચિત્તવ્યઃ શુદ્ધ આત્મા ચ ગૃહીતવ્યઃ। ગુજરાતીમાં ગાથા છે। જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને। ગાથાના અર્થમાં કહે છે તથા જીવ બંધ ચ નિયતાભ્યામ સ્વલક્ષણાભ્યા, એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છિદ્યતે છેદાય છે। બંધ છેદવ્ય ચ શુદ્ધ આત્મા ગૃહીતવ્ય, ત્યાં બંધને છેદવો અર્થાંત છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવું। શું કહ્યું ગાથાના અર્થમાં કે એ રીતે એટલે પૂર્વે જે ગાથા 294 માં વાત આવી તે રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે। ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો, બંધને છેદવો એટલે કે બંધને છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવું। બંને જુદા પડે છે। પ્રજ્ઞા છીણી દ્વારા જીવ અને બંધ છેદાય છે એટલે જુદા પડે છે। તો એમાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આત્મા અને બંધને પ્રથમ તો તેમના નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત ભિન્ન કરવા। સૌથી પહેલા તો આત્મા અને બંધને તેમના સ્વલક્ષણોના જ્ઞાન દ્વારા જુદા કરવા, ભિન્ન કરવા
આત્માના લક્ષણો દ્વારા આત્માનું સ્વરૂપ જાણીને આત્મા ભગવાન ચેતન છે અને બંધ છે તે તો જળ છે એમ બંને વચ્ચે ભેદ કરીને જે પોતાનું સ્વરૂપ નથી એને પોતાથી જુદું પાડવું, એટલે કે બંધ અને રાગને પોતાથી જુદા પાડવા. પછી રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. જુઓ, અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે જ્ઞાનનો ઉપયોગ જેને અનુભવે છે એ જ આત્મા. એટલે કહ્યું કે ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો અને સમસ્ત બંધ એટલે રાગાદિના ભાવે જે આશ્રવ અને બંધ પડે છે તેવા સમસ્ત બંધને, એ બંધને કારણે સંયોગો સર્જાય છે એ બધાને અને વિકલ્પોને એમ બધાને છોડીને, કે જે બધા કર્મબંધનું કારણ છે એ બધાને છોડીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જતા જે અનુભવાય છે તે જ આત્મા છે અને એવા આત્માને ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે, કે બંધના ત્યાગથી અર્થાત બંધનો ત્યાગ કરીને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. આપણે શરૂઆતમાં પણ એ વાત જ હતી. આત્માને બંધથી જુદો પાડવાનું પ્રયોજન આ જ હતું. પોતે પોતાના શુદ્ધ આત્માને ગ્રહે એ માટે તો એણે જુદો પાડ્યો. પોતે ભગવાન આત્માને, શુદ્ધ આત્માને ગ્રહે એટલા માટે એણે જુદો પાડ્યો. એટલે બંધ અને આત્માને જુદા પાડ્યા પછી શું કરવું? તો જુદા પાડ્યા પછીથી સમસ્ત બંધનો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. અને એ જ પ્રયોજનથી આપણે આત્માથી ભિન્ન બંધને કર્યો, આત્માથી બંધને જુદો પાડ્યો. પ્રજ્ઞા છીણી દ્વારા બંધ અને બંધનું કારણ એવા રાગ, દ્વેષ, મોહ આદિના પરિણામને આ ચેતન ભગવાન આત્માથી જુદા પાડ્યા. એ જુદા પાડ્યા તો અનુભવ દ્વારા જુદા પાડ્યા. પહેલા દ્રવ્યશ્રુત દ્વારા એનું જ્ઞાન કર્યું, જેવું સ્વરૂપ આત્માનું છે એવું સ્વરૂપ બરાબર સમજ્યા. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને સમજ્યા અને એ દ્વારા એમના જેવું જ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એવો નિર્ણય કર્યો. અને એમ એ ભગવાન આત્મા ચેતન જ્ઞાન મૂર્તિ છે, એનાથી આ જડ એવા બંધ, કર્મના બંધ એ જુદા છે એવો નિર્ધાર કરીને પછી પુરુષાર્થ કર્યો. પુરુષાર્થમાં જ્ઞાન દ્વારા, પ્રજ્ઞા છીણી દ્વારા ધ્રુવ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જઈને શુદ્ધ આત્માનું જે પરિણમન એનો વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવ કર્યો. અતિન્દ્રિય આનંદના વેદન સહિત એવો અનુભવ થયો. એમ આ ભગવાન આત્મા અને બંધ અને રાગ જુદા પડ્યા. હવે કહે છે કે એમ જુદા પાડીને શું કરવું? તો કહે છે કે પછી શુદ્ધ આત્મા તત્વ છે એને જ ગ્રહણ કરવું અને બંધને, રાગાદિને પૂર્ણપણે ત્યાગવું. આ ગાથામાં એ વાત સમજાવી. કેમ કે મોક્ષ અધિકારની ગાથા છે અને એક પછી એક આગળ પગથિયા ચડતા જઈએ એવી રીતે આ ગાથામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ જ રીતે જે કુમકુંદાચાર્ય ભગવાને ગાથામાં જે ભાવ ભર્યા છે એને એવી જ રીતે બહાર લાવી રહ્યા છે. એમ એક પછી એક આપણને પગથિયા ચડાવતા મોક્ષનો માર્ગ સમજાવી રહ્યા છે. પહેલા તો એવો અનુભવ કરવો કે ભગવાન આત્માથી આ રાગ અને બંધ જુદા છે અને પછી એવા રાગ અને બંધનો ત્યાગ કરીને નિજ સ્વરૂપનું ગ્રહણ કરવું. એટલે એમાં જ પછી લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરવો.
માત્ર આત્માને જાણ્યો એથી કઈ વાત બની જાય છે એમ નથી. આત્માને જાણ્યો, અનુભવ્યો એટલે સમ્યક દર્શન થયું. પણ પછીનો પુરુષાર્થ શું છે? પછી શું કરવું? તો પછી પોતાના સ્વરૂપમાં લીન થવું અને આ શુભાશુભ ભાવ ને છોડવા. શુભાશુભ ભાવ છે તે અટકવાનું કારણ છે, બંધનું કારણ છે. જ્યારે પોતાનું સ્વરૂપ છે તે અબંધનું કારણ છે, એટલે બંધનું કારણ થતું નથી. એ મુક્તિનું કારણ છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે શિષ્યે પૂછ્યું હતું કે આત્મા અને બંધને વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. બંધનો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. પોતાનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એનો એક વાર અનુભવ થયો એટલે સમ્યક દર્શન થયું. તે પછીનો આખો પુરુષાર્થ એ જ રીતે છે કે પોતે પોતાના સ્વરૂપમાં જ રહેવાનો પ્રયત્ન કરે. એટલે મુનિનો પુરુષાર્થ કેવો છે? સ્થિરતાનો પુરુષાર્થ છે. મુનિનો પુરુષાર્થ સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ છે. મુનિની દશા 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની છે. તો મુનિ વારંવાર પોતે પોતાના ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપને સ્પર્શે છે, સ્વરૂપમાં લીનતાનો પ્રયત્ન કરે છે. એકાગ્રતા વધારે છે અને એવી એકાગ્રતા થાય છે કે પછી બહારમાં શું ચાલી રહ્યું છે એનું કાંઈ એમને ભાન હોતું નથી, એ તરફ એમને લક્ષ પણ હોતું નથી. એટલે એમને તપ થઈ જાય છે. મુનિ પોતે એવો પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. એટલે પછી બહારમાં જે પરિસર છે એ પરિસર તરફ એમનું લક્ષ્ય જ જતું નથી. એટલે પરિસરને સહન કરે છે એમ આપણે વ્યવહારથી કહીએ છીએ. આ ટાઢ, તડકો, આ બધાને સહન કરે, ગરમીને સહન કરે, વર્ષાને સહન કરે, બધાને સહન કરે. આ મચ્છર માખીના ઉપદ્રવો જે થતા હોય એ બધાને પણ મુનિ સહન કરે છે. આપણે એમ કહીએ છીએ કે પરિસરને 22 પ્રકારના પરિસરને મુનિ સહન કરે છે. પણ પ્રભુ એમ નથી. મુનિ તો પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનો, ત્યાં સ્થિર થવાનો પુરુષાર્થ કરી રહ્યા છે અને પછી બહારમાં જે કંઈ થાય છે એ તરફ એમનું લક્ષ પણ નથી. એ તો પોતે પોતાના આનંદમાં મસ્ત છે. આવી દશા હોય છે. કેટલીક વખત તો દિવસો સુધી, કેટલાય દિવસો સુધી એમને આહારનો પણ વિકલ્પ આવતો નથી અને આહારને અર્થે નગર તરફ આવતા પણ નથી. આવી મુનિની અદભુત દશા હોય છે. ત્યારે આપણે એમ કહીએ છીએ કે મુનિ પરિસરને સહન કરે છે અને મુનિ તપ કરી રહ્યા છે. મુનિની આજે 3 દિવસથી ઉપવાસ છે. પણ પ્રભુ એ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એ તો આનંદમાં ઝૂલી રહ્યા છે. આવી મુનિની અદભુત દશા હોય છે. અને એમ કરતા કરતા એક દિવસ મુનિ પોતે પોતાના સ્વરૂપમાં એવા સ્થિર થઈ જાય છે, એવા સ્થિર થઈ જાય છે કે એ શ્રેણી ચડી જાય છે. અને શ્રેણી ચડીને એ 12મા ગુણસ્થાને આવે છે. બધા કષાયોનો ક્ષય થાય છે. ચારેય ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે. અને પછી 13મા ગુણસ્થાનની દશા એટલે કે કેવળ જ્ઞાનની દશા એમને પ્રાપ્ત થાય છે. એ અર્યંત થાય છે. આ મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. અર્યંત થાય છે એટલે પછી હવે એમને પોતાના સ્વરૂપમાંથી બહાર આવવાનું થતું જ નથી. એવી અદભુત દશાને એ પ્રાપ્ત કરી લે છે. શાશ્વત સુખ અને આનંદની દશાને પ્રાપ્ત કરી લે છે. અને બાકી રહેલા 4 અઘાતી કર્મો પૂર્ણ થતા આ દેહ છોડીને એક જ સમયમાં એ આત્મા સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. આવી આખી મોક્ષ માર્ગની વાત છે. એમાં અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને એ સમજાવ્યું આપણને કે પહેલા તો સ્વરૂપનો અનુભવ કરવો અને એવો અનુભવ કરી અને અનુભવ દ્વારા નક્કી કરવું કે હું ભગવાન આત્મા આ રાગ, દ્વેષ, આશ્રવ, બંધ બધાથી જુદો છું. અને એમ અનુભવ થયા પછીથી પોતાના સ્વરૂપને ગ્રહણ કરવું, પોતાના આત્માને ગ્રહવો અને બંધનો ત્યાગ કરવો. એટલે કે પોતાના સ્વરૂપને વિશે ઉગ્રતાથી લીનતાનો પુરુષાર્થ કરવો, સ્થિરતાનો પુરુષાર્થ કરવો. તો આ ગાથામાં આવી વાત છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર પ્રવચનમાં જે વાત કહી છે એ પણ આપણે સમજીએ.
પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 421, ગાથા 295, ટીકા ઉપરનું પ્રવચન. જો ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રથમ તો સંસ્કૃતમાં તાવત શબ્દ છે ને, એટલે કે સંકિત પામવા પહેલા અને પામવા કાળે સૌ પહેલા શું કરવું, પહેલામાં પહેલું આ કરવું એમ કહે છે. એમ કરીને શું પહેલા કરવું? તો કહે છે કે તું આત્મા કોણ છો અને આ વિકાર કોણ છે, એ બંનેના નિયત સ્વલક્ષણોને જાણી નિશ્ચિત કરીને જ્ઞાન વડે બંનેને સર્વથા જ છેદવા, ભિન્ન કરવા, બધી રીતે હંમેશને માટે એને જુદા કરી દેવા. શેને જુદા કરી દેવા? પોતે ભગવાન આત્મા અને આ રાગ દ્વેષના વિકારી ભાવો જેને કારણે બંધ પડે છે એને છેદવા એટલે ભિન્ન કરવા. પોતે ત્રિકાળ શાશ્વત શુદ્ધ એક ચેતના લક્ષણ જીવ છે અને આ રાગાદી વિકારના ઉત્પન્ન ધ્વંસી ક્ષણિક ભાવો બંધનું લક્ષણ છે. આ ભાવો તો ઉત્પન્ન થાય છે અને એનો નાશ પણ થાય છે. ઉત્પન્ન થવું અને એનો ધ્વંસ થવો, એનો નાશ થવો, એવું આ વિકારી ભાવોનું છે. એ બધા ક્ષણિક ભાવો છે અને એને કારણે આશ્રવ અને બંધ થાય છે. એટલે એનાથી જુદો ભગવાન આત્મા અવિનાશી છે. એટલે બંનેને એના સ્વલક્ષણોના ભેદથી ભિન્ન જાણીને, અનુભવ સહિત ભિન્ન જાણીને, અનુભવ સહિત ભિન્ન જાણવા માટે કેવી રીતે અનુભવ કરવો? તો કે પ્રજ્ઞારૂપી છીણી દ્વારા બંનેને જુદા કરવા, એટલે કે જ્ઞાન વડે બંનેને સર્વથા જ ભિન્ન કરવા. જ્ઞાન વડે ભિન્ન કરવા. કોઈ સ્વભાવ વડે જુદા પાડી શકાય એમ થતું નથી, પરંતુ જ્ઞાન વડે જ બંનેને ભિન્ન કરવા. રાગ વડે છેદવા એમ નહીં. આ પહેલા કરવાનું. અને પછી શું કરવાનું? કે પછી પોતાના સ્વરૂપને ગ્રહણ કરવું અને બંધને છોડવું. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે કોઈને થાય કે વારમાં આ ગિલોડા વગેરે શાકના કટકા કરવાનું કહે તો એ તો સમજાય કે કાપીએ એટલે બે જુદા પડી જાય, બે ટુકડા થઈ જાય. પણ અહીંયા આત્મા અને બંધને સર્વથા જુદા કરવાનું એ કઈ રીતે સમજાય? એ સમજાતું નથી. એટલે પ્રજ્ઞા છીણીની વાત કરી, પણ હજી ઘણાને એમ થાય કે જુદું પાડવું કેવી રીતે? આ શાક સમારતા હોઈએ, શાક કાપતા હોઈએ તો છરીથી કાપીએ એટલે બે ટુકડા થઈ જાય, એ તો સમજાય એવું છે. પણ આ આત્માનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણીને એની વચ્ચે એ પ્રજ્ઞા છીણી પટકી અને એ બેને જુદા કરવા, એ હજી કાંઈ સમજાતું નથી. એ કેવી રીતે થતું હશે એમ ઘણાને પ્રશ્ન થાય. કેમ કે બેમાંથી એ કંઈ દેખાતું નથી. ન તો બંધ દેખાય છે, ન તો આત્મા દેખાય છે, કે ન તો જ્ઞાન દેખાય છે એને જુદા પાડવા વાળું. તો કે કેવી રીતે કરવું? મહાપુરુષો કહે છે કે ભાઈ તું ધીરોખમ, તું શાસ્ત્રનો અભ્યાસ કરે છે ને, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે ને, તો તને તારો વિશ્વાસ નથી? તું કોણ છો? તું દરેક સમયે સમયે જ્ઞાન કરે છે એવો તું ભગવાન આત્મા છો તો જ્ઞાન સ્વાભાવિક છો. તું દરેક સમયે જ્ઞાન કરે છે ને, તો જ્ઞાન કરે એવો તું જ્ઞાન કરવા વાળો છો ને, કે નથી? તને તારા અસ્તિત્વનો વિચાર નથી આવતો? તારું જે અસ્તિત્વ છે એની પણ તને શંકા છે? હમણાં જ 2 દિવસ પહેલા એક બેને પ્રશ્ન પૂછ્યો કે તમે નાસ્તિક કોને કહો છો? આસ્તિક અને નાસ્તિકની તમારી વ્યાખ્યા શું છે? મેં કહ્યું કે જેને પોતાના સ્વરૂપ વિશે શંકા છે એ નાસ્તિક છે. પોતાનું અસ્તિત્વ છે એની જેને શંકા છે ને એ નાસ્તિક છે. પોતાના સ્વરૂપની શંકા કરનારો, પોતાને ન માનનારો, પોતાના અસ્તિત્વને ન માનનારો એ નાસ્તિક છે. કે પોતાના સ્વરૂપને નથી માનતો એનો અર્થ જ એ થયો કે ભગવાનને નથી માનતો. જ્યાં પોતાના સ્વરૂપને જ નથી માનતો અને જો પોતાના સ્વરૂપને માને છે કે હું છું, તો પછી આગળ વાત વધે છે કે તો ક્યારથી છું અને ક્યાં સુધી હોઈશ. એટલે પોતે અવિનાશી છે એ વાત પણ એમાંથી નીકળશે અને પછી પોતાનું સ્વરૂપ કેવું છે એ વાત પણ નીકળશે કે પોતાનું સ્વરૂપ તો શુદ્ધ હોવું જ જોઈએ. તો શુદ્ધ સ્વરૂપ કોનું છે? હું અનાદિથી છું, અનંત કાળ સુધી રહેવાનો છું
બીજા કોણ અનાદિથી છે, કોણ અનંતકાળ સુધી રહે છે, કોની કેવી દશા છે, આ બધાનો વિચાર કરતા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનની, સિદ્ધ ભગવાનની વાત તો એમાંથી સહજ રીતે નીકળશે જ. એટલે પછી ભગવાનને માનવાનો પ્રશ્ન આવે. પહેલા પોતાના અસ્તિત્વને માનવું એ જ સાચું આસ્તિકપણું છે. પોતાને, કેમ કે પોતે ભગવાન આત્મા તો છે ને. તો અહીંયા પોતાનો વિશ્વાસ જેને નથી, પોતાનો જ વિશ્વાસ નથી, એને ઘણા પ્રશ્નો થાય. પણ જેને એમ આવ્યું છે કે ના ના, હું દરેક સમયે જ્ઞાન કરું છું તો કરું છું, હું જ્ઞાન કરવા વાળો છું, તો જ્ઞાન કરવા વાળો છો તો પછી તું તારું પણ જ્ઞાન કરી શકે અને પરનું પણ જ્ઞાન કરી શકે. તારો એવો સ્વ પર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે, તું સ્વ પર પ્રકાશક છો, એ વાત તને બેસી જાય, એ વાત સહેલાઈથી સમજાય કે જો હું જ્ઞાન કરી શકું છું, હું છું, મારું અસ્તિત્વ છે, અને હું જ્ઞાન કરું છું, તો પછી જ્ઞાન કરું છું તો હું સ્વનું પણ જ્ઞાન કરી શકું છું અને પરનું પણ જ્ઞાન કરી શકું છું. એટલે મારું સામર્થ્ય એવું છે સ્વ પર પ્રકાશક. તો પછી હું સ્વને પ્રકાશું છું, સ્વને પ્રસિદ્ધ કરું છું, એટલે મારું આત્માનું સ્વરૂપ છે એને પણ હું જાણી શકું, અને આ પર પણ મને જણાય. તો પછી પર તરીકે જણાય કે સ્વ તરીકે જણાય? પર તરીકે જણાય ને સ્વ તરીકે જણાય, એમ ભેદ જ્ઞાન થઈ શકે છે. આ વાત તર્કથી સમજવાની. આવી વાત તર્કથી તેને ગળે ઉતરે એટલે એમાં ક્યાં વાંધો પડ્યો, એમાં શું નથી સમજાતું? ગુરુદેવ કહે છે, અરે ભાઈ, શાકના કટકા તો તું ક્યાં કરી શકે છે? ખરેખર તો તું શાકના કટકા કરી શકતો નથી. શાકના કટકા કરવાનું તો તારું સામર્થ્ય જ નથી. તને એ સમજાય છે, પણ એ તને ખોટું સમજાય છે. ખરેખર તો તું કાંઈ શાકના ટુકડા કરતો જ નથી. શાક શાકમાં રહ્યું, છરી છરીમાં રહી, અને હાથની જે ક્રિયા થતી હોય એ પણ પૂતગળની ક્રિયા, એ એના કારણે થાય. એમાં તું ભગવાન આત્મા ક્યાં આવ્યો શાકના કટકા કરવા વાળો? તને એ સમજાય, અને આ આત્મા અને બંધને જુદા પાડવાની વાત નથી સમજાતી. તારે નથી સમજવી તો નથી સમજાતી, સમજવી છે તો જરૂર સમજાય. શું કરવા ના સમજાય? તું ભગવાન આત્મા છો ને. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, શાકના કટકા તો તું ક્યાં કરી શકે છે? જરાક તું વિચાર કર. પૂતગળના કાર્ય તું કરી નથી શકતો, એમાં નકામાનો અનાદિથી અભિમાન કરીને મરી ગયો. આ અનંત સંસાર તને એટલે જ થયો છે. કેવી મહાપુરુષોની કરુણા છે. આગળ કહે છે ગુરુદેવ કે પરદ્રવ્યનું કાંઈ કરે એવું કોઈ દ્રવ્યમાં સામર્થ્ય જ હોતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એવું ક્યાં સામર્થ્ય છે? પણ રાગથી, બંધથી ભિન્ન પોતાના આત્માને અનુભવવો, એ તો આત્માનું, એટલે તારું સામર્થ્ય છે ને છે. તું શાકના ટુકડા ભલે ન કરી શકે, પરંતુ તું તને પોતાને આ રાગથી જુદો અનુભવી શકે એવું તારું સામર્થ્ય છે, એવી શક્તિ તારામાં પડી છે. એમ તું એવું જ્ઞાન કરી શકે એવો છો. અંતર્મુખ વળેલી જ્ઞાનની દશા, એના વડે તું આત્માને ભિન્ન અનુભવી શકે એવો છો. એમ આત્માને ભિન્ન અનુભવી શકાય છે, અને અનંતકાળથી એમ અનંત જીવોએ પોતાના સ્વરૂપને આ રાગ અને બંધથી જુદો પોતાનો આત્મા અનુભવ્યો છે, પોતાના સ્વરૂપને અનુભવ્યું છે. ભાઈ, આ તો તને સમજાય એવું છે. ગુરુદેવ કહે છે કે અરે તને આ નથી સમજાતું, શાકના ટુકડા સમજાય છે ને? ના, સમજાય એવું છે, સહેલું છે. પોતે ભગવાન આત્મા છે, પોતાનું સામર્થ્ય એવું છે, તો શું કરવા ન સમજાય? જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાનમાં એને કેમ ન સમજાય? પોતાનું સ્વરૂપ કેમ ન સમજાય? અને પરનું સ્વરૂપ પણ કેમ ન સમજાય? જ્ઞાનની પર્યાય તો બધાને જાણે છે. સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ છે, તો એ સ્વને પણ પ્રકાશે છે કે પરને પણ પ્રકાશે છે. દીવો પ્રકાશે છે ત્યારે દીવો પણ જણાય છે, અને દીવાના પ્રકાશમાં બીજા પણ જણાય છે. એવો ભગવાન આત્મા પોતે જ્ઞાન ક્રિયા કરે છે, તો એમાં એના જ્ઞાનની પર્યાયની અંદર પોતાનું સ્વરૂપ પણ જણાય છે, અને એ જ્ઞાનની નિર્મળતા એવી છે કે જગત આખાના બધા જ પદાર્થો જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. એ તો સહજ છે. અને તને પછી એ પર જે પ્રતિબિંબિત થતું હોય એ તને તારામાં ક્યાંથી જણાય? તારાથી ભિન્ન જ જણાય ને. અરીસામાં દેખાતા પ્રતિબિંબો કાંઈ અરીસાની અંદર પ્રવેશ પામેલા પદાર્થો નથી. એ પદાર્થો તો બહાર રહ્યા, એના પ્રતિબિંબો અરીસામાં માત્ર દેખાય છે. એ પદાર્થો કાંઈ અરીસામાં પહોંચી જતા નથી. અરીસામાં એની એકરૂપતા નથી. એવી રીતે આ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાનરૂપી અરીસામાં જગત આખાના બધા જ પદાર્થોના પ્રતિબિંબ પડે
તો પછી આ રાગ અને દ્વેષ થાય છે એ પણ એમાં પ્રતિબિંબિત થાય છે. એ કઈ રાગ અને દ્વેષ એ કઈ આત્માની અંદર ઘૂસી જતા નથી, એ આત્માનું સ્વરૂપ નથી. તો તને શા માટે એ ન સમજાય કે તું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છો અને આ રાગ દ્વેષના ભાવો, આ બંધના કારણો એ બધા તારાથી જુદા છે? એ વાત તને કેમ ન સમજાય? કેમ એનો અનુભવ ન થાય? એમ ગુરુદેવ કરુણા કરીને અહીંયા 4 લીટીમાં એ વાત આપણને સમજાવે છે. બહુ સરસ વાત છે, બહુ સુંદર વાત છે. અગાઉ ગાથામાં પણ આ વાત આવી છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે, એવો આ જ્ઞાનરૂપી અરીસો છે. એ અરીસાની અંદર જે કાંઈ પ્રતિબિંબિત થાય છે એ એનું નથી. જે કાંઈ પ્રતિબિંબિત થાય છે એ કાંઈ એનું નથી. એ બધું પર છે, એ જુદું છે. અને પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 એવો સ્વને જાણવા વાળો જ્ઞાયક છે. અહીંયા આગળ 422માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે હવે કહે છે પછી રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. ગુરુદેવ સમજાવે છે, જુઓ, આ ભેદ જ્ઞાન કરવું, આને છોડવો અને આને ગ્રહણ કરવો, એ ભેદ કરવાના સૂક્ષ્મ વિકલ્પ તો વિકલ્પ રૂપ ભેદ જ્ઞાન છે. આપણે તો અત્યારે આ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જે સમજ્યા એ તો વિકલ્પ રૂપે છે. એટલે કહે છે કે આને ગ્રહવો અને આને છોડવો એવો ભેદ એ તો વિકલ્પાત્મક જ્ઞાન છે, એ વિકલ્પરૂપ ભેદ જ્ઞાન છે. પણ આત્માની ભૂમિકામાં જે જાણવા દેખવાનો ઉપયોગ થાય તેને એકદમ જાણનાર 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 પ્રભુ જ્ઞાયક પ્રતિવાળીને શુદ્ધ આત્માની અનુભૂતિ કરે ત્યારે રાગાદી જે પુણ્ય પાપના બંધ ભાવો છે તેનું લક્ષ છૂટી જાય છે. અને તે વાસ્તવિક ભેદ જ્ઞાન છે, એ જ સમ્યક જ્ઞાન છે, એ જ ધર્મની શરૂઆત છે. અહીંયા આપણે તો દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા આ નિર્ણય કર્યો, નક્કી કર્યું કે ભગવાન આત્માને ગ્રહવો અને આ બંધને છોડવા. આ ભગવાન આત્મા એ ચેતક છે અને જે બધું દેખાય છે તે ચેત્ય છે, એ બધું પર છે. આ રાગ દ્વેષના ભાવો, વિકારી ભાવો એ બધું ક્ષણિક ને પર છે અને પોતે શાશ્વત છે, આનંદ સ્વભાવી છે અને પોતે સ્વ છે. એ બધી વાત વિકલ્પાત્મક છે, એ વિકલ્પ સહિતની વાત થઈ. એટલે ખરેખર તો કરવાનું શું છે કે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતે જ્યારે પોતાના સ્વરૂપને એ રીતે વેદે છે, અનુભવે છે, એનો જાણનાર થાય છે, ત્યારે એ જ્ઞાયક પ્રતિ વળી જાય છે અને સ્વાનુભૂતિ કરે છે, સ્વનો અનુભવ કરે છે. એ વાત કરવાની છે. ને એમ થાય છે ત્યારે પરનું લક્ષ છૂટી જાય છે. પુણ્ય પાપના બંધના ભાવો છે એનું પણ લક્ષ છૂટી જાય છે. ને એમ વાસ્તવિક ભેદ જ્ઞાન થાય છે. એનાથી જુદો પોતે પોતાને અનુભવે એ જ વાસ્તવિક સાચું અનુભવ સહિતનું ભેદ જ્ઞાન છે, એ જ સમ્યક જ્ઞાન છે. એ કરવાનું છે. પહેલા જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સમજીને, ગુરુ દ્વારા સમજીને પછી એ પોતે કરવાનું છે. જો એ કરતો નથી ને માત્ર સ્વાધ્યાય કરશે તો વાત નહીં બને. એને નિર્વિકલ્પતાનો અભ્યાસ કરવો પડશે. અનેક પ્રકારના એને વિકલ્પો છે, એને સમાવવા પડશે. પોતે આખો દિવસ પોતાના ભાવમાં જ રહેવાનો પુરુષાર્થ જાતે કરવો પડશે. કોઈ એને કરાવી દેશે, કોઈના આશીર્વાદથી થઈ જશે એમ નહીં. અરે પ્રત્યક્ષ ગુરુ હશે તો પણ નહીં થાય. પ્રત્યક્ષ સામે તીર્થંકર ભગવાન બિરાજમાન હશે તો પણ નહીં થાય. એ પ્રત્યક્ષપણું જે છે એના વિશે આપણે એકાદ વખત વધારે વિસ્તારથી વાત કરીશું. પ્રત્યક્ષપણાનો અર્થ શું છે? ખરેખર એ પ્રત્યક્ષ બિરાજમાન હોય અને જો થતું હોય તો બધાને થવું જોઈએ, પણ નથી થતું. તીર્થંકર ભગવાનના સમોસરણમાં આટલા જીવો બેસે છે છતાં એ બધાને કઈ સમ્યક દર્શન થઈ જાય છે એમ તો બનતું નથી. જો પ્રત્યક્ષ દ્વારા જ બધું થતું હોત તો એમ થવું જોઈતું હતું, પણ એમ નથી. એમ નથી. જેને એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તો એને માટે એમ કહેવાય કે પ્રત્યક્ષ ગુરુની નિશ્રામાં પ્રાપ્ત થયું, અથવા તો પ્રત્યક્ષ સામે તીર્થંકર ભગવાન વિરાજમાન હતા એમના નિમિત્તે પ્રાપ્ત થયું. એટલે પ્રત્યક્ષમાં આખો વાત મુદ્દો તો એ છે કે પ્રતિઅક્ષ એટલે પોતાના સ્વરૂપને ની તરફ ઢળે છે એ પ્રતિઅક્ષ એટલે આત્માની તરફ, એ પ્રત્યક્ષ છે.
પ્રત્યક્ષપણું તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, એ જ પ્રત્યક્ષપણું છે. સાચું પ્રત્યક્ષપણું તો એ છે. પેલું તો વ્યવહારથી એમ કહેવામાં આવે કે પ્રત્યક્ષ ગુરુની નિશ્રામાં એને પ્રાપ્ત થાય કે પ્રત્યક્ષ આવું આલંબન હોય, એ વાત કૃપાળુદેવે જે વાત કરી છે એમ એ કહેવામાં આવે. પણ એ બધો વ્યવહાર છે, એ બધું તો વ્યવહાર છે. અહીંયા તો કે છે કે તું વાસ્તવિકપણે જયારે અનુભવે ત્યારે જ એ ભેદ જ્ઞાન છે, ત્યારે જ એ અનુભવ છે, ત્યારે કે જયારે તને વેદન થાય છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા. કે છે કે એકદમ જાણનાર પ્રભુ જ્ઞાયક પ્રતિ પોતાના જ્ઞાનના ઉપયોગને વાળીને શુદ્ધ આત્માની અનુભૂતિ કરે ત્યારે રાગ આદિ જે પુણ્ય પાપના બંધના ભાવો છે એનું લક્ષ્ય છૂટી જાય છે, અને એમ એ વાસ્તવિક ભેદ જ્ઞાન છે, એ જ સમ્યક જ્ઞાન છે. એટલે અનુભવના કાળે જે થયું એ ભેદ જ્ઞાન વાસ્તવિક ભેદ જ્ઞાન છે, અને એ જ્ઞાન દ્વારા થયું માટે એને પ્રજ્ઞા છીણી કહેવામાં આવી. એ વર્તમાન જ્ઞાનની પર્યાય એની જ્ઞાનની જે દશા છે એ સ્વને જાણવા વાળી થઈ, એટલે સ્વના પરિણમનને અનુભવે છે, એટલે એને આનંદનું વેદન છે. અને એ વખતે પરનું લક્ષ છૂટી જાય છે, એમાં રાગનું દ્વેષનું બધાનું લક્ષ છૂટી જાય છે. એમ એ પરથી એટલે રાગ અને દ્વેષથી પોતાને જુદો કરે છે, એવું એ ભેદ જ્ઞાન ત્યારે થાય છે. એ વાસ્તવિક ભેદ જ્ઞાન છે. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા તો આપણે નિર્ણય કરીએ છીએ, એ તો વિકલ્પાત્મક ભેદ જ્ઞાન છે. બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે અહીંયા. હવે આગળ કહે છે કે આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે, કે બંધના ત્યાગથી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું, આ પ્રયોજન છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે બંનેને જુદા પાડવાનું પ્રયોજન શું છે? તો કે આ જ છે કે રાગનું લક્ષ છોડવું અને ચિદાનંદ ઘન પ્રભુ આત્માને જ ગ્રહણ કરવો, એને અનુભવવો, એ જ એકમાત્ર પ્રયોજન છે. આ જ રીતે એ પોતે પોતાનો સમગ્ર પુરુષાર્થ કરે છે. આ રીતે જ એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંતર રમણતારૂપ સમ્યક ચારિત્ર એટલે ધર્મ પ્રગટ થાય છે. અને પછીનો પુરુષાર્થ પણ આ જ રીતે છે. આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ આ જ રીતે છે. આ સિવાય બહારમાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સંકિત થવાનું કોઈ કહે તો તે બરાબર વાત નથી, તે અસત્ય છે, એ સત્યાર્થ નથી. પણ જેને આવો અનુભવ થઈ અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થયું છે, એને એવી જ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, જેમ છે તેમ બરાબર યથાર્થ શ્રદ્ધા હોય, નવ તત્વની પણ એને યથાર્થ શ્રદ્ધા હોય, છ દ્રવ્યની પણ યથાર્થ શ્રદ્ધા હોય, એટલે એને વ્યવહાર સંકિત એવું ઉપચારથી કહેવામાં આવે છે. નિશ્ચય છે એને આ બધું હોય છે, માટે એવો વ્યવહાર હોય છે. પણ જેને નિશ્ચય જ નથી, જેને પોતાના સ્વરૂપનો અનુભવ જ થયો નથી, એને તો વ્યવહાર પણ નથી, એને તો વ્યવહાર પણ નથી. તો આ રીતે આ ટીકા ઉપરનું પ્રવચન પૂરું થાય છે. ભાવાર્થમાં અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા ચૈતન્ય લક્ષણે જાણવા લાયક છે અને બંધને રાગ લક્ષણે જાણવા લાયક, ઓળખવા લાયક છે. આમ બેને લક્ષણ ભેદે ભિન્ન જાણીને અંતર્મુખ ઉપયોગ વડે શુદ્ધ ચૈતન્યમય આત્માને ગ્રહણ કરવો એટલે કે અનુભવવો, અને રાગ લક્ષણ જે બંધ એને છોડી દેવો, એમ કે છે. આમાં એમ ના આવ્યું કે પહેલા દયાદાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરો અને પછી એ વ્યવહાર દ્વારા નિશ્ચય થશે, એમ તો કઈ આવ્યું નહીં. વ્યવહારથી નિશ્ચય થાય એમ વસ્તુનું સ્વરૂપ છે જ નહીં ભાઈ, એમ નથી, એવો ધર્મ નથી. રાગ જે બંધનું લક્ષણ છે, એનાથી અબંધ સ્વભાવી આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે કે ન જ થાય, આવી વાત છે. તો આ રીતે આપણે ગાથા 295 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ વાત થઈ એટલે પછી આગળ વાત કરી કે આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા, પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય? આપે કહ્યું
કે આત્મા અને બંધને જ્ઞાન દ્વારા જુદા પાડવા અને પછી આત્માને ગ્રહણ કરવો અને બંધને છોડવો. તો હવે આત્માને ગ્રહણ કેવી રીતે કરવું, એનું કઈ સાધન ખરું? શું પ્રશ્ન છે? કે આપે પહેલા એમ કહ્યું કે આત્મા અને બંધને જુદા પાડવા પ્રજ્ઞા દ્વારા, જ્ઞાન દ્વારા, તો બરાબર. એટલે પ્રશ્ન એવો થયો કે પછી શું કરવું? તો આપે એમ જવાબ આપ્યો કે આત્માને ગ્રહણ કરવો અને બંધને છોડવું. તો હવે એ પ્રશ્ન થાય છે કે આત્માને ગ્રહણ કેવી રીતે કરવો, ગ્રહણ શા સાધન વડે કરવો, એવો પ્રશ્ન થાય છે. એવા પ્રશ્નના ઉત્તર રૂપે કુમકુંડાચાર્ય ભગવાને ગાથા 296 કહી છે. આપણે ગાથા 296 લઈએ. કથમ સ ગૃહતિ આત્મા પ્રજ્ઞયા સતુ ગૃહતિ આત્મા યથા પ્રજ્ઞયા વિભક્તસ્તથા પ્રજ્ઞૈવ ગૃહીતવ્ય. ગુજરાતીમાં ગાથા છે. એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. બહુ સુંદર જવાબ આપ્યો છે કે જેમ તે જ્ઞાન વડે એને જુદો પાડ્યો એ જ રીતે જ્ઞાન દ્વારા જ તું સ્વરૂપને ગ્રહી શકે, જ્ઞાન દ્વારા જ તું આત્માને ગ્રહી શકે. ગાથાના અર્થમાં કહે છે કે શિષ્ય પૂછે છે કે સ આત્મા કથમ ગૃહતિ. શું શિષ્ય પૂછે છે કે તે શુદ્ધ આત્મા કઈ રીતે ગ્રહણ કરાય? અને આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે પ્રજ્ઞાતુ સ આત્મા ગૃહતે યથા પ્રજ્ઞા વિભક્ત તથા પ્રજ્ઞા એવ ગૃહીતવ્ય. શું કહે છે આચાર્ય ભગવાન? કે પ્રજ્ઞા વડે તે શુદ્ધ આત્મા ગ્રહ કરાય છે. પ્રજ્ઞા વડે તે આત્મા એટલે શુદ્ધ આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવું. શિષ્યએ પૂછ્યું કે તે શુદ્ધ આત્મા કઈ રીતે ગ્રહણ કરાય? અને આચાર્ય ભગવાને ઉત્તર આપ્યો કે પ્રજ્ઞા વડે શુદ્ધ આત્મા ગ્રહણ કરાય. અને પછી આગળ એનો વિસ્તાર કરીને કહ્યું કે જેમ પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે ભિન્ન કર્યો હતો તેવી જ રીતે જ્ઞાન વડે જ ગ્રહણ કરાય છે. બહુ સરસ વાત છે. જ્ઞાન દ્વારા જ આખો માર્ગ છે, જ્ઞાન દ્વારા જ મોક્ષનો માર્ગ છે, બીજી કોઈ રીતે માર્ગ નથી. કેમ કે આત્મા જ્ઞાન કરી શકે છે, બીજું કાંઈ કરી શકતો નથી. આત્મા ભક્તિ, વ્રત, તપ આદિ કરી શકતો જ નથી. આત્મા તો માત્ર જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન કરી શકે છે. વ્રત તો શરીરના લક્ષ્ય થાય, શરીર હોય તો વ્રત થાય, નહીતર ક્યાંથી વ્રત થાય? સિદ્ધ ભગવાનને વ્રત થાય છે? સિદ્ધ ભગવાનને ભક્તિ થાય છે? કેમ નહીં થતી હોય? જરાક વિચાર કરીએ તો બધું સમજાઈ જાય એવું છે કે જેમાં પરનું નિમિત્ત છે એ ક્રિયા અને એ વખતે થતો ભાવ, પરના નિમિત્તે થતો જે ભાવ છે એ શુભ ભાવ જ હોય, એ શુદ્ધ ભાવ હોઈ શકે જ નહીં. અને એવો શુભ ભાવ બંધનું જ કારણ થાય. એટલે વ્રત, તપ આદિ પરના લક્ષ્ય થતા જે ભાવો છે એ શુભ ભાવ છે, અને એ દ્વારા તો શુભ બંધ પડે, પુણ્યનો બંધ જ પડે છે. સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, મોક્ષની પ્રાપ્તિ થતી નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. મુક્તિની પ્રાપ્તિ તો પોતાનું મુક્ત સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ છે, એવા સ્વરૂપનો અનુભવ કરી અને એમાં ઠરવાથી થાય છે. આ સીધી સરળ વાત છે. એને બરાબર જ્યાં સુધી પકડી નથી ત્યાં સુધી બધું વ્યર્થ છે. બધા તપ બધા છે તે બાળ તપ છે, બાળ વ્રત છે. અહીંયા ટીકામાં આચાર્ય ભગવાન સમજાવે છે કે શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવું. કારણ કે શુદ્ધ આત્માને પોતાને ગ્રહતા પ્રજ્ઞા જ એક કરણ છે. કરણ છે એટલે સાધન છે. જેમ ભિન્ન કરતા પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવું. બહુ ટૂંકી ટીકા લખી છે પણ અદ્ભુત છે. આત્માને બંધથી જુદો કરવામાં એ પોતે કરતા થઈ
અને કયા સાધનનો ઉપયોગ કર્યો હતો, એને કયું સાધન વાપર્યું હતું, શું કરણ હતું, તો કે જ્ઞાન. પ્રજ્ઞા છીણી એ કરણ હતું, એ સાધન હતું. તો એવી જ રીતે જ્ઞાન દ્વારા જ એ આત્માને ગ્રહી શકે. પોતે જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાનમાં જ્ઞાન દ્વારા જ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા, રમણતા, સ્થિરતા કરી શકે. એનું નામ આત્માને ગ્રહવો. આત્માને ગ્રહવો એટલે પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરવી, રમણતા કરવી, આગળ વધીને સ્થિરતા કરવી. તો એવું જ્ઞાન દ્વારા જ થઈ શકે. કેમ કે જ્ઞાન દ્વારા જ પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે જ્ઞાન દ્વારા જ પોતાના સ્વરૂપમાં રમણતા, લીનતા થાય. બીજી કોઈ રીતે પોતાના સ્વરૂપમાં ઠરી શકાય નહીં. જે સ્વભાવે હોય એ સ્વભાવ દ્વારા જ એની પ્રાપ્તિ થાય. એ સ્વભાવ દ્વારા જ ત્યાં પહોંચાય, બીજી કોઈ રીતે પહોંચાય નહીં. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન દ્વારા જ એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે, ત્યાં પહોંચી શકે, ત્યાં રહી શકે, ત્યાં લીનતા રમણતા કરી શકે, ત્યાં સ્થિરતા કરી શકે. એટલે એ જ્ઞાન દ્વારા જ થાય, બીજી કોઈ રીતે થઈ શકે નહીં. આખો માર્ગ જ્ઞાન દ્વારા છે, બીજી કોઈ રીતે નથી. એટલા માટે જ બધા જ મહાપુરુષોએ એમ કહ્યું છે કે એકમાત્ર માર્ગ જો હોય તો એ પોતાના સ્વરૂપને વિશે જ માર્ગ છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે. એવા જ્ઞાન સ્વરૂપમાં પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં રહે તો જ માર્ગ થાય છે. એ સિવાય બીજી રીતે માર્ગ બનતો જ નથી. બીજી રીતે મુક્તિની પ્રાપ્તિ થતી જ નથી. અહીંયા પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એ જ વાત કરી કે જે રીતે જે કરણ દ્વારા, જે સાધન દ્વારા આત્માને અને બંધને જુદા પાડ્યા હતા, એ જ રીતે એ જ જ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપને ગ્રહવું, એટલે કે પોતાના સ્વરૂપને વિશે જ રહેવું. ગ્રહવું શું છે? ગ્રહનારો કોણ છે? કઈ બીજી વસ્તુ બીજાને પકડે એમ તો બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું જ નથી. એટલે એવું ગ્રહણનું સ્વરૂપ જ નથી. કોઈને ગ્રહવું, પકડવું એનો અર્થ એમ નથી થતો. અહીંયા તો પોતે પોતાના સ્વરૂપને ગ્રહવાની વાત છે, આત્માને ગ્રહવાની વાત છે, અને ગ્રહનારો પણ પોતે જ છે. તો પોતાનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ દ્વારા જ એ પોતે પોતાને ગ્રહાશે, પકડાશે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન દ્વારા જ એ આત્માને ગ્રહી શકે. બીજી કોઈ રીત હોઈ શકે જ નહીં. કેટલું સહેલું ને કેટલું સીધું છે, સમજાય એવું છે પ્રભુ આ તો. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો એટલે સાધનો જુદા નથી. બંનેમાં સાધન તો પ્રજ્ઞા જ છે, જ્ઞાન જ છે. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવો. બહુ સરસ વાત મૂકી દીધી. એક જ લીટીમાં સાર સમજાવી દીધું. આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલા પ્રવચનના અંશને લઈએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પાના નંબર 423 ઉપર સમયસાર ગાથા 296 મથાળું. ગુરુદેવ કહે છે કે આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા, પરંતુ આત્માને ગ્રહણ શા વડે એટલે શા સાધન વડે, કયા કરણ વડે કરાય? અર્થાત શુદ્ધ આત્માને અનુભવવો કેવી રીતે, એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છે. ગાથા 296 ટીકા ઉપરનું પ્રવચન એમાં કહે છે કે લ્યો, આ એકદમ સાર ગાથા છે. ઝઘડા બધા મટી જાય એવી આ ગાથા છે. ગાથામાં પ્રશ્ન અને ઉત્તર બંને છે. આ ગાથામાં પ્રશ્ન પણ મૂક્યો છે અને ઉત્તર પણ મૂકી દીધો છે. કહે છે કે શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો. 424માં પાના ઉપર ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે જુઓ, આ પ્રશ્ન અને ઉત્તર જેમ અંતરમાં વળેલી જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે રાગને આત્માથી સર્વથા જુદો કર્યો હતો, તેમ તે જ જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે શુદ્ધ આત્માને અનુભવવો. જો અહીંયા અનુભવવો એટલે માત્ર ક્ષણિક અનુભવની વાત નથી. અનુભવવો એનો અર્થ એ છે કે જે અનુભવ થયો છે પછી એ જ અનુભવ કર્યા કરવો, એ અનુભવમાં રહેવો, એ અનુભવમાં જ રહેવું, એમાં જ એકાગ્રતા કરવી. એ અર્થમાં અહીંયા અનુભવવો એમ કહ્યું છે.
શિષ્યનો પ્રશ્ન છે કે એકવાર રાગને જુદો પાડ્યા પછી વારંવાર શુદ્ધ આત્માનો અનુભવ શા વડે કરવો? એમ કે એકવાર અનુભવ થયા પછી પાછા બહારમાં આવે, વિકલ્પમાં હોય ત્યારે વ્યવહાર તો આવે છે, તો શું તે વ્યવહાર વડે અથવા તો વ્યવહાર કરતા કરતા કાંઈ અંદરમાં સ્થિરતા થતા હશે? એમ છે? એમ તો નથી. તો શું છે? તો કે એનો ઉત્તર અહીંયા આપવામાં આવ્યો છે કે જ્ઞાન વડે જ પછી પાછા પોતાના સ્વરૂપને અનુભવવું, અનુભવની દશામાં રહેવું. એટલે કહે છે કે પછી પણ પ્રજ્ઞા વડે જ, એટલે જ્ઞાન વડે જ શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. કેમ કે પ્રજ્ઞા વડે જ અર્થાત આત્માના અનુભવ વડે જ આત્મા ગ્રહાય છે, પકડાય છે. ગુરુદેવ અહીંયા કહે છે, જુઓ ભાષા જોઈ, પ્રજ્ઞા એવ, પ્રજ્ઞા વડે જ એમ કહ્યું છે, એટલે કે બીજી કોઈ રીતે નહીં. આગળની ગાથામાં બેને સર્વથા જ ભિન્ન કરવા એમ કહ્યું હતું. કોઈએ પ્રશ્ન અહીંયા કરે છે કે હા, પણ ભગવાનનો માર્ગ તો અનેકાંત છે ને, અહીંયા તો પ્રજ્ઞા વડે જ કર્યું તો એ તો એકાંત થયું. ભગવાનનો માર્ગ તો અનેકાંત સ્વરૂપ છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે પ્રજ્ઞા વડે જ શુદ્ધ આત્માનું ગ્રહણ થાય, બીજી રીતે ન થાય, એ અનેકાંત છે. શું અનેકાંત કર્યું? બીજી રીતે ન થાય. શુદ્ધ આત્માનું ગ્રહણ પ્રજ્ઞા વડે થાય અને બીજી રીતે ન થાય, એમ અનેકાંત છે. હવે તેનું કારણ આપે છે, કારણ કે શુદ્ધ આત્માને પોતે પોતાને ગ્રહતા પ્રજ્ઞા જ એક કરણ છે. જેમ ભિન્ન કરતા પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. એ કારણને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે શું કહે છે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જ્ઞાન લક્ષણે લક્ષિત કરીને તથા દયાદાન વ્રત આદિ વ્યવહારના રાગને બંધના લક્ષણપણે જાણીને જેમ બંધને સર્વથા જ લક્ષમાંથી છોડી દીધો અને ભગવાન આત્માને અંતર એકાકાર જ્ઞાન પ્રજ્ઞા વડે ગ્રહણ કર્યો, અનુભવ્યો, તેમ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈ મોક્ષને માટે પોતે પોતાને વિશેષપણે પ્રજ્ઞા વડે જ અનુભવવો. વિશેષપણે એટલે વધારે એકાગ્રતાથી પોતે પોતાના સ્વરૂપમાં પોતાને રહેવું, ત્યાં લીનતા કરવી. તેને માટે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે, પૂર્ણ દશા પ્રગટ કરવા માટે, અર્યંત દશા પ્રગટ કરવા માટે એમ જ કરવું. એટલે પ્રજ્ઞા જ એક મોક્ષનું કરણ છે, સાધન છે. આત્માનો અનુભવ જ એક રાગથી ભિન્ન પડવાનું અને આત્માને ગ્રહવાનું સાધન છે. પણ એમ નથી કે બીજું કોઈ શુભભાવરૂપ સાધન હોય, દયા દાન વ્રત આદિ વ્યવહાર રત્નત્રય કોઈ સાધન હોય, એમ નથી. કહે છે કે રાગથી ભિન્ન પડવામાં અને આત્માને ગ્રહવામાં પ્રજ્ઞા એટલે જ્ઞાન જ એક કરણ છે, એટલે સાધન છે. આત્મા આત્માના અનુભવમાં રહે એ એક જ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. આત્મા આત્માના અનુભવમાં રહે, પોતે પોતાના સ્વરૂપમાં રહે, એના અનુભવમાં જ રહે, એ સિવાય બીજે ક્યાંય જતો નથી, એટલે એનો મોક્ષ થાય છે. વ્યવહાર સાધન છે એમ બિલકુલ નથી. એકવાર અનુભવ થયા પછીથી એ બહારમાં આવે તો એને શુભભાવ આવે, પણ એ શુભભાવ એમાં સાધન બનતું નથી. એ શુભભાવ દ્વારા કાંઈ એને મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ નથી, કે એ શુભભાવ દ્વારા એ શ્રેણી ચડે છે એમ બિલકુલ નથી. શ્રેણી ચડે છે તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને, એટલે જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરીને ત્યાં લીનતા, રમણતા અને સ્થિરતા કરતા શ્રેણી ચડે છે. બાકી કોઈ વ્યવહાર દ્વારા, શુભભાવ દ્વારા એ શ્રેણી ચડતો નથી. એને એવા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પોતાના પુરુષાર્થ દ્વારા એ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એમાં પુરુષાર્થ કેવો છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કેવો છે, એ અહીંયા સમજાવ્યું છે કે જ્ઞાન દ્વારા સ્વરૂપનો અનુભવ કરવો, અનુભવ કરવો, અનુભવ કરવો, અનુભવ કરવો, અનુભવ કરવો. બસ અનુભવ એ જ આખો માર્ગ છે. અનુભવમાં જ રહી જવું, એમાં જ ટકી જવું, એમાં જ રમણતા કર્યા કરવી, એમાં જ સ્થિરતા કરી લેવી, ખૂબ એકાગ્રતાપૂર્વક ત્યાં જ ટકી જવું.
અને સ્થિરતા થઈ જાય. આ જ માર્ગ છે. એટલે એ જ્ઞાન સિવાય બીજી કોઈ રીતે થઈ શકે નહીં. બહારમાં ગમે તેવા શુભભાવ કરે તો પણ એ વાત નહીં બને. એ તો અટકવાનું સ્થાન બનશે. શુભભાવ તો અટકવાનું સ્થાન બનશે. જો આખો મોક્ષનો માર્ગ અહીંયા તો સમજાવી દીધો છે. વ્યવહાર સાધન છે એમ બિલકુલ નથી. સાધન એક જ છે, જ્ઞાન છે એ જ સાધન છે. પણ વાત જ્યારે કરવામાં આવે, નિરૂપણ કરવામાં આવે તો બે પ્રકારે નિરૂપણ કરવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં વ્યવહારને સાધન કહ્યું હોય તો તે નિમિત્ત અથવા સહચરનું જ્ઞાન કરાવવા ઉપચારથી કહ્યું છે એમ યથાર્થ સમજવું. કે એ વખતે બહારમાં શું હોય છે, બહારમાં કેવો વ્યવહાર હોય છે એ એને સમજાવવા માટે એ કહ્યું છે. એ વખતે બહારમાં કેવા નિમિત્ત હોય છે એ સમજાવ્યું હોય છે. કે જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે એને બહારમાં નિમિત્તો કેવા હોય છે એ સમજાવ્યું હોય છે. કે એને નગ્ન દિગંબર મુનિપણું જ હોય છે. પ્રચુસ્વ સંવેદન સહિત આત્માનો ઉગ્ર પુરુષાર્થ હોય છે. બહારમાં 28 મૂળ ગુણ સહિત લિંગ હોય છે. એ બધા બહારમાં છે. અને એને એ પ્રચુસ્વ સંવેદન સહિતની જે દશા છે એમાં જયારે પ્રચુસ્વ સંવેદનની દશામાં છે અને પછી બહારમાં આવે છે ત્યારે શુભભાવ પણ થાય છે. આવી જે દશા છે એમાંથી એ આગળ વધ્યો છે અને હવે એ બહારમાં જ નથી આવતો. પછીનો જે પુરુષાર્થ છે એમાં એ શ્રેણી ચડે છે. એટલે બધી વાત જયારે કરવામાં આવી હોય, ગુણસ્થાનની પણ વાત કરવામાં આવી હોય, એ બધું સમજવાનું છે. બધું સમજવાનું છે. કોઈ ગુણસ્થાન વિકલ્પ રૂપે ત્યાં અંદર હોતા જ નથી. કોઈ એવો વિકલ્પ પણ હોતો નથી કે મને આ ગુણસ્થાન ને મને આ ગુણસ્થાન, એવું કઈ હોતું જ નથી. એ તો એ દશા કેવી છે એ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એટલે નિરૂપણ કરવામાં આવ્યું હોય ત્યારે એ સમજાવવામાં આવે કે વ્યવહાર ને સાધન કહ્યું હોય કોઈક જગ્યાએ કોઈક અપેક્ષાથી એનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. પણ માર્ગ તો એક જ છે. આત્મામાં જ માર્ગ છે. જ્ઞાન દ્વારા જ માર્ગ છે. બીજી કોઈ રીતે માર્ગ નથી. એટલે પછી નિમિત્તથી અને વ્યવહારથી થાય એ વાતનો અહીંયા સ્પષ્ટ નિષેધ થઈ જાય છે. કેમ કે પ્રજ્ઞા જ એક કરણ છે, પ્રજ્ઞા જ એક સાધન છે. એમ ઉત્તર કરીને નિમિત્ત અને વ્યવહારના સર્વ વિવાદનું સમાધાન કરવામાં આવ્યું છે. આગળ 425માં પાના ઉપર ગુરુદેવ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે આત્મા અને બંધને ભિન્ન કરવામાં પ્રજ્ઞા જ એક કરણ કહ્યું હતું, તેમ આત્માને ગ્રહવામાં પણ પ્રજ્ઞા જ એક કરણ છે. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ આત્માને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. અહીં જ કાર મૂકીને એકાંત કર્યું છે. જ મૂક્યો છે ને એટલે જ દ્વારા એકાંત કર્યું છે. આ સમ્યક એકાંત છે. એમ નથી કે કથનચિત પ્રજ્ઞા વડે અને કથનચિત રાગ વડે, એમ નથી કહ્યું. કથનચિત એટલે ક્યારેક કોઈક વખત જ્ઞાન વડે પણ મોક્ષ થાય અને કોઈ વખત રાગ વડે શુભભાવ વડે પણ મોક્ષ થાય, એમ નથી કહ્યું. આગળના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે બહુ ભણતર કર્યા હોય અને શાસ્ત્રમાં હોશિયાર હોય, બહુ ગર્જના કરતા આવડતું હોય, બીજાને સમજાવતા આવડતું હોય એટલે એને વહેલું સંકિત અને મોક્ષ થઈ જાય એમ છે નહીં. ભિન્ન ચીજને ભિન્ન કરી આત્માનો અનુભવ કરવો અને આત્માનો અનુભવ કરનારી એ ભગવતી પ્રજ્ઞા, એ જ્ઞાન જ સંકિત અને મોક્ષનું સાધન છે. આ દેહ તો આત્માથી છૂટો પડશે જ, પણ તે છૂટો પડે તે પહેલા જ્ઞાનમાં અંદર છૂટો પાડી નાખ. જો ગુરુદેવનો ઉપદેશ જો સમજવા જેવો છે. આ દેહને છોડીને તો આપણે જવાનું જ છે, એ વાત તો નિશ્ચિત છે. આ દેહ સાથે કેટલો સમય આ દેહ તો આત્માથી છૂટો પડશે જ. પણ એ છૂટો તો પડવાનો છે, પણ એ છૂટો પડે તે પહેલા શું કરવાનું? તો કે તે પહેલા જ્ઞાનમાં અંદર છૂટો પાડી નાખ. અંદરથી તું ભગવાન આત્મા છો ને, તો પછી આ દેહથી તું છૂટો અંદરમાં પડી જા. તું આ દેહથી છૂટો પડીને નીકળી જાય એ પહેલા અંદરમાં જ્ઞાનમાં તું છૂટો પડી જા. જો તું એવું નહીં કરે અને આ દેહને છોડીને જઈશ તો ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ખોવાઈ જઈશ, ખબર પણ નહીં પડે. એટલે ગુરુદેવ કહે છે કે એ પહેલા જ્ઞાનમાં તું અંદર એ દેહને છૂટો પાડી નાખ, એટલે સમ્યક દર્શન પ્રગટ કરી દે. સમ્યક દર્શન વિના તું ક્યાં ખોવાઈ જઈશ પ્રભુ, કાંઈ ખબર નહીં પડે. એ સિવાય એને પરિભ્રમણ નહીં મટે. અંદર આત્માને ભિન્ન અનુભવ્યા વિના પ્રભુ તારા જન્મ મરણનો અંત નહીં આવે. પારાવાર દુઃખોથી છૂટવું હોય તો આ એક ઉપાય છે
એ ઉપાય તું કર. રાગનો પ્રેમ છોડ અને જ્ઞાનને એટલે ભગવાન આત્માને તું ગ્રહણ કર. અહીંયા આગળ 426માં પાના ઉપર કહે છે કે રાગ ચાહે શુભ હો કે અશુભ, એ સ્વયં દુઃખરૂપ અને દુઃખના કારણરૂપ જ છે. રાગ એટલે બંધ, એટલે દુઃખનું, એ સંસારનું લક્ષણ છે. એમ જાણી એનું લક્ષ સર્વથા છોડી ઉપયોગને અંતરમાં વાળી સુખધામ પ્રભુ આત્મામાં જોડી દે. ઉપયોગની એટલે જ્ઞાનની અંતર એકાકાર દશા પ્રજ્ઞા જ શુદ્ધ આત્માને ગ્રહવાનો ઉપાય છે. ભાઈ, જન્મ મરણના દુઃખોથી મુક્ત થવાની આ એક જ રીત છે. છેલ્લે કહે છે કે માટે ટૂંકમાં કહીએ કે રાગથી ખસ, આત્મામાં વસ, આ ટૂંકું ને ટચ એટલું બસ. શું કહ્યું? રાગથી ખસ, આત્મામાં વસ, આ ટૂંકું ને ટચ એટલું બસ. પણ આમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ. કાંઈ વાતે વડા થાય એમ નથી. ગુરુદેવે બહુ સરસ વાત કરી. ટૂંકું ને ટચ કહ્યું, પણ એ ટૂંકું ને ટચ એટલું સહેલું નથી. અનંત પુરુષાર્થ જોઈએ, ખૂબ એકાગ્રતા જોઈએ, પ્રભુ સરળતા જોઈએ, દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ પણ જોઈએ, અને સાચું જેમ છે તેમ સમજવાની રુચિ પણ જોઈએ. એ વિના કાંઈ સત્ય સમજાતું નથી. એકલા માત્ર વાતો કરવાથી એ કાંઈ થશે નહીં. એટલે ગુરુદેવ કહે છે કે કાંઈ વાતે વડા થાય એમ નથી. પાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં સાધનો જુદા નથી, કરણો જુદા નથી. સાધ્ય જે મોક્ષ, તેનું સાધન આત્માથી અભિન્ન એક પ્રજ્ઞા જ છે. મોક્ષનું સાધન, મોક્ષ સાધ્ય છે અને એની પ્રાપ્તિનું સાધન આત્માથી જુદું નથી. આત્માથી જુદું નથી એવું આત્માનું જ્ઞાન જ છે, પ્રજ્ઞા જ છે. આત્માનું સાધન આત્મામાં જ છે. એનું સાધન કોઈ બીજી ચીજ કે નિમિત્ત કે વ્યવહાર નથી. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવો. એ બંનેમાં જ લીધું છે, એટલે સમ્યક એકાંત કર્યું છે. તો આ રીતે આપણે ગાથા 296 પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते